સદા ભગવાનના યસી થાય નહીં અને સમર્પણતા કાચી રહી એટલે પેલું જ્ઞાનનું પરિણમવું પણ કાચું રહ્યા કરે. એટલે બહુ બહુ અદ્ભુત લાઈનો કબીરાજે લખી છે. એમાં સમજાવ્યું હશે તમને? સરસ, ફાઈન. ઉધાર હોય કે ભાઈ જાઓ તમે ઘરે આટલી સામાયિક કરશો, આટલું પ્રતિક્રમણ કરો, આટલા સત્સંગો ભરશો, પછી તમને આવું વધશે, એ તો ઉધાર કહેવાય. એમાં આપણને સમર્પણ ના થાય કે ભાઈ આપણે કેવી રીતના જો આ તો આટલું બધું કરીએ ત્યારે થવાનું છે. આ તો કેશ ફોર તમે અહીં 10 મિનિટ અસીમ જયકાર હમણાં બોલાવો, સત્સંગમાં આવો, 10 જ મિનિટમાં તમને અંદર અનુભવ થાય, કેશ ફળ મળે અહીંયા. અને છતાંય એને હૃદયની અંદર આશ્રિત થવું એ બહુ અઘરું છે. જે જીવો પૂર્વના એવા ઉત્તમ સંસ્કારો લઈને આવ્યા છે, જેનું અંતસ્કરણ એટલું સરસ છે, એને તો આવું વાતાવરણ આવા વ્યક્તિને જોતા જ આશ્રિત થઈ જાય. સૌથી ઉત્તમમાં ઉત્તમ એનું ડેવલપમેન્ટ હોય તો એ કહેતા ને કે જ્ઞાનીને તો આંખથી જુએ ને જ ખબર પડી જાય. ઓહો, આવા પુરુષને તમે જોયા જ નથી. અને જેવું એને ખબર પડે કે આ કોઈ અલૌકિક પુરુષ છે એટલે સમર્પણ થઈ જાય. આજે તો માણસ કોઈને સમર્પણ થાય નહીં. પોતાના હસબન્ડને, પોતાની વાઈફને, બોસને, પોતાના દીકરાને, કોઈને સમર્પણ થાય નહીં. અને એ સમર્પણતા નથી એટલે શું? તો કે એને જ ભગવાને સ્વચ્છંદ કહ્યો છે. પોતાની જે મતિ, પોતાની કલ્પના હોય એ પ્રમાણે જીવ્યા જ કરે. આ સાચું એને લાગ્યું એટલે એ સાચું. પોતાની મતિ, એમાં પોતાનો હૃદયનો ભાવ, પોતાનો અનુભવ એને બાજુ મૂકી દે છે. લોકો શું કરે છે, કેટલા લોકો શું કરે છે એ પ્રમાણ લે છે. જ્યારે અધ્યાત્મ માર્ગમાં જનસંખ્યાનું પ્રમાણ કામ લાગતું નથી. કેટલા પુસ્તકો બહાર પડ્યા એ કામ લાગતું નથી. કેટલા લોકો સાંભળે એ બધું કામ લાગતું નથી. તમે તમારા હૃદયમાં શું અનુભવ થાય છે એ તમને બહુ કામ લાગે છે. અને જો તમારા હૃદયને ઠંડક થતી હોય તો સમજી જાઓ કે આ જ અનુભવ પ્રમાણ છે. પછી એમાં આપણે જાત જાતની વાતો સાંભળીએ, જાત જાતનું જોઈએ, બીજું કહીએ, બીજું એ સમર્પણતા કાચી પડશે પછી. અને સમર્પણતા કાચી થાય એટલે શું થાય? તો કે આપણને એ વાતો પરિણમશે નહીં જલ્દી. આપણે જે વર્તનમાં આવવું જોઈએ એની વાર લાગે. વાળ કપાવવા બેઠા હોય ને તોય પેલા વાળને આપણે સમર્પણ રહેવું પડે કે ના રહેવું પડે? આપણે આપણું ડોકું હલાવ્યા કરીએ જાતે મન ફાવે એમ, તો વાળન શું કહે આપણને કે ભાઈ વાળ કપાવા છે કે નહીં તમારે? આ કેમ તમે મને શાંતિ તમે સોંપી દો તમારું માથું ને મને કાપવા તો બરાબર થાય. કે ઓપરેશન કરાવવું હોય તોય પેલો ડોક્ટર કહી દે કે ભાઈ સમર્પણ થાવ. કેટલાક ના થતા હોય તો પછી ઇન્જેક્શન આપી દે. કારણ કે આ એવા પૂર્વના માલ ભરેલા છે ને કે આ સમર્પણ થાય જ નહીં. ડોક્ટર કહ્યું ભાઈ આટલી ગોળી આ રીતે લેવાની, આમ કરવાનું બધું, તોય પાછળ પૂછે સાહેબ તમે કહ્યું આવું જ કહ્યું તું, આવું કરીએ તો આમ થશે. તેમ સમર્પણ જ ના થાય એને. જ્યાં સુધી આ સમર્પણતા નથી આવતી અને એમાંય
કદાચ વ્યવહારની અંદર જો સમર્પણતા ના હોય ને, એ તો વ્યવહારની ખોટ જાય. પણ જો આત્માની બાબતમાં, અધ્યાત્મની બાબતમાં, જ્ઞાનની બાબતમાં જો સમર્પણતા ઉત્પન્ન ના થઈ તો કશું જ કમાયા નથી. આપણે હૃદય જ્યાં જ્યાં ઠંડક નો અનુભવ દે છે, આપણું હૃદય ઠરે છે, ત્યાં આગળ પેલી બુદ્ધિને બાજુએ મૂકી દેવી. ત્યાં બુદ્ધિને કહેવું મારે તારું કામ નથી. આપણે સોનાની દુકાને જઈએ, શાક માર્કેટમાં જઈએ, બધી જગ્યાએ જે ખરીદી ક્યારે શકીએ, આપણે સમર્પણ થઈએ તો દુકાનદારને. નહીં તો આપણે માલ ખરીદી શકીએ નહીં બિલકુલ. દુકાનદાર ઉપર જો આપણને શંકા હોય તો દુકાનદાર તો 4 વાર સમજાવે આપણને, બીજું શું કરે. પણ જ્યાં સુધી તમારી સમર્પણતા તમને ડિસાઈડ નથી થતો ત્યાં સુધી એનો માલ આપણી અંદર આવે નહીં, આપણી અંદર થાય નહીં કશું. એટલે બહુ અદ્ભુત કવિરાજે આ રોકડિયાનાથ ઉધાર નહીં, કેશ ફોર. તમે આમ સત્સંગમાં જાઓ છો, બેસો છો ને અનુભવ કરો છો, અને જો એ અનુભવ થતો હોય છે તો પછી કેમ એવો આશ્રય ના કરીએ આપણે, કેમ સમર્પણ ના થઈ. એટલે જેમ જેમ આપણને આ સમજણો પડતી જશે એમ પેલું સમર્પણતા, આશ્રય ભાવ જબરજસ્ત વધતો જશે. સમજાયું ને? સરસ વાત છે. પણ જરૂર પૂછો. આ બાબતમાં મારો એક અનુભવ કેવો છે. હા હા જરૂર. ગયા વખતે અશોકભાઈ અમે યુએસ હતા ને, ત્યારે અહીંયા મિસ્ટીને બહુ જ તાવ આવતો હતો અશોકભાઈ. બરાબર. તો પાલુના વારે ઘડીએ ફોન આવે, મમ્મી એને સારું નહીં થતું, મમ્મી એને સારું નહીં થતું. પછી લગભગ 5-6 દિવસ ગયા તો કે મમ્મી એને તાવ આવે જ છે, ઉતરતો નથી, તાવ આવે જ છે. તો કે મમ્મી તમે એકવાર હાર્દિક અને પપ્પા એકવાર કીર્તન ભક્તિ કરો ને 1 કલાકની મારી મિસ્ટી માટે. એટલું ચોક્કસ અમે કરીએ કીર્તન ભક્તિ. બરાબર. તમે 1 કલાક અશોકભાઈ કીર્તન ભક્તિ કરી, એના પપ્પાને એટલી શ્રદ્ધા ને અશોકભાઈ કે એમને મિસ્ટીનો ફોટો મૂક્યો મોબાઈલમાં. બરાબર. એના ઉપર દાદા ભગવાન મૂક્યા અશોકભાઈ. બહુ સરસ. આજે અમે અહીંયા છે તો દાદા ભગવાન તમે મારી છોકરી પાસે જજો ને એની રક્ષા કરજો એમ. બરાબર. આ બાજુ અંકિત કુમાર ને પાલુ બે મિસ્ટી દવાખાને લઈ ગયા, ડોક્ટર બધું ચેક કર્યું. પછી ડોક્ટરે કીધું એને એડમિટ કરવી પડશે, તો એડમિટ કરો. એડમિટ કરી ને 1 જ ઇન્જેક્શન અશોકભાઈ એને આપ્યું. બરાબર. મેં પપ્પાએ કીધું કે પાલુ કાલથી ચોક્કસ તારે મિસ્ટી તાવ નહીં આવશે. અમે એટલી અશોક ભાવથી આમ કીર્તન ભક્તિ કરીને અમેરિકામાં એટલી ઠંડી અશોકભાઈ. બરાબર. કે ના આપણે બહાર જ બેસીને કીર્તન ભક્તિ કરી આજે દાદાને. બરાબર. પાલુનો ડેરી સર સાંજે ફોન આવ્યો, મમ્મી મિસ્ટીને હવે તાવ નથી આવતો. એટલે તમે આ સમર્પણનું જે કીધું ને અશોકભાઈ, ખરેખર જેટલું દાદાને આપણે આપીએ ને આપણું હૃદય, તો દાદા આપણી પાસે ઉભા જ રહે. એટલે બહુ મોટો અનુભવ થયો. એટલે દાદા ઘણી વાર કહે ને તમારે તો આ તમારો રથ છે ને કૃષ્ણ ભગવાનને આપી દો, સારથી બનાવી દો એમને. આ અર્જુન કુરુક્ષેત્રમાં મહાભારત જીત્યા એનું કારણ શું? તો કે એના સારથી પેલા અર્જુન જો જાતે ચલાવતો હોત ને તો ના જીતી શકે. ભગવાનને સારથી બનાવી દીધા. તમે મારો રથ હંકારો. બસ આપણે પણ આ બધો વ્યવહારનો બધો જે રથ છે, આ 5 ઇન્દ્રિયો છે, બધું
વ્યવસ્થિત ને કે તું સંભાળ કહીએ, અને અમે અમારા શુદ્ધાત્માના જ્ઞાન જાગૃતિમાં અમે રહીએ અને એ સાથે આ બધું કરીએ, તો આખું આ મહાભારત આપણે જીતી જઈશું. એટલે દાદા ભગવાન ઘણી વાર કહેતા ને, તમે લોકો તો આ રથ ની લગામ જો તમને આપી હોય ને, તો તમે આ જે ખેંચવાનું આવે ને ત્યાં ઢીલી મૂકી દો, અને જ્યાં તમારે ઢીલી મૂકવાની હોય ને ત્યાં તમે ખેંચો કે છે. તે ઉડતા તમે આ ઘોડાને ઉડતા થકવી નાખો કે છે. એટલે એવું આ પાંચેય ઇન્દ્રિયોની જે લગામ છે ને, એ આપણે દાદાને સોંપી દેવાની કે એ દાદા ભગવાન તમને સોંપ્યું ક્રિયામાં. અને જો એકવાર એવું સોંપીને અનુભવ કરશો ને, એટલે ખબર પડશે કે ઓહો, સમર્પણ થયા પછી કેસ ફળ મળે દેખાય છે આપણને. વ્યવહારના કામોમાં પણ, અને જે દુનિયાના જે બધા સંજોગો આવે દરેકની અંદર આપણે નક્કી કરીએ કે મારે તો દાદા ભગવાનના સત્સંગમાં જ રહેવું છે, મારે એમની આજ્ઞાનું જ પાલન કરવું છે, એમાં જ વધારે સમય મારું ધ્યાન આપવું છે. અનંત અવતાર ની જે ભટકણ છે એક અવતારમાં આપણે પૂરું કરવાની છે. એટલે કેમ કરીને હું મારી બધી અટકણોમાંથી મુક્ત થાઉં અને દાદાને સમર્પિત થતો જાઉં. જે જ્યાં જગ્યાએ તમારે કંઈ પણ ગુણ મેળવવા છે ત્યાં સમર્પણતા એ બહુ મોટી ભૂમિકા છે. આપણે ભણવા ગયા ને ત્યાંય સમર્પણ થયેલા છે તો જ ભણી શકીએ. કોઈને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, અરે એક સારું રસોડાની અંદર કોઈ સરસ રસોઈ બનાવી હોય ને, તો પણ જેને આવડતું હોય એની જોડે સમર્પણતા થવી જોઈએ. આપણે આપણું ડાપણ અંદર નાખીએ તો કશું ના થાય. એમાં એક સારી રેસીપીને આપણે શીખવી હોય તો પણ સમર્પણતા જોઈએ છે. તો આ તો આખું અધ્યાત્મની અંદર આખું જ્ઞાન જાગૃતિ, આત્માની જાગૃતિમાં આવવાનું છે. ત્યાં તો કેટલી બધી સમર્પણતા, અને સમર્પણતા પછીનો વિનય શરૂ થાય છે. સમર્પણતા વગર તો કોઈ જ્ઞાન આપણામાં પરિણમે જ નહીં. તો આ બધા વ્યવહારના જ્ઞાન પણ સમર્પણતાથી જ ઉદ્ભવે છે. અને જો આપણું હૃદય સમર્પણ ના થતું હોય તો પરાણ કરવાની જરૂર નહીં. પછી કેટલાક લોકો પોતાનું હૃદય માનતું ના હોય તો પરાણે ચોંટાડ કરે. દાદા કે તારી ટિકિટ ના ચોંટતી હોય શું ચોંટાડે તું? લોકોનું જોઈને આપણે ચોંટાડવાનું નથી. આપણું હૃદય અંદર ચોંટે છે તો ચોંટાડવાનું. પણ એ જેમ જેમ આ બધી અટકણો તૂટે, માનની, લોભની, વિષયોની, પછી એને ખબર પડતી જાય. એટલે બહુ આ રોકડિયા નાથ, અસીમ જય જયકાર બોલો, ત્રિમંત્ર બોલો, સત્સંગમાં આવો, અનંત પાપો ભસ્મીભૂત થઈ રહ્યા હોય છે. આપણને ખબર નથી પડતી કે શું થઈ રહ્યા છે આમાં. પણ આપણા એટલા બધા પાપો ભસ્મીભૂત થઈ અને આખો વ્યવહાર આપણો સરળ બનતો જાય છે. સત્સંગ એટલો આપણને અધ્યાત્મની અંદર, જ્ઞાનની અંદર જ આગળ વધારે એવું નથી. આપણા વ્યવહારની અંદર પણ બધી મુશ્કેલીઓ ઓછી કરે છે, વ્યવહારની પ્રગતિ કરાવે છે. તમારી તંદુરસ્તી, તમારો વ્યવહાર બધું પ્રગતિ થઈ ગઈ છે. પણ ક્યાં સુધી? તો કે આપણે ફાઇલના સંભાવ્ય નિકાલમાં પણ રહેવાનું છે. પાછું સત્સંગનો મતલબ એવો નથી કે આપણી ફાઇલ બૂમો પાડતી હોય ને આપણે છોડીને આવતું રહેવું. પણ અંદર
જે વિરહ લાગવો જોઈએ, ઓહો ક્યારે સત્સંગ મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે આપતા પુત્રો મળે, ક્યારે દાદા ભગવાનની વાતો નીકળે, ક્યારે હું જાણું આ એ જે વિરહ છે, જ્ઞાન માટેનો વિરહ, એ બહુ જ અદ્ભુત કૃપા ઉતારે છે એમાં. બહુ બહુ સુંદર પદ છે આ, અને એમાં એક એક લાઈનો બધી બહુ અદ્ભુત લાઈનો લખી છે. પૂછજો બીજી વાતો. સરસ તમારો અનુભવ જણાયો. જ્યારે જ્યારે પણ એવું લાગે વ્યવહારની અંદર, ત્યારે પણ આપણે દાદા ભગવાનના નામની બધી સાંકળ ખેંચી શકાય, જેથી કરીને આપણી મૂંઝવણો ઓછી થાય છે. બહુ સરસ. પૂછજો. બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે થોડું ફાઇલનો સંભાવી નિકાલ માટે સમજવું હતું. જરૂર. કે હમણાં તમે બોલ્યા ને ફાઇલનો સંભાવી નિકાલ, તો મને બીજી ફાઇલો 2, 3, 4 ને બધી ફાઇલોનું તો ખબર પડે કે રાત્રે જ ના કરવાનું એવું થયું, પણ ફાઇલ નંબર 1 નો સંભાવી નિકાલ સમજાવો. ફાઇલોનો સંભાવે નિકાલ દાદા ભગવાનની જે આજ્ઞા છે, એ આજ્ઞાને આપણે આપણા ઉપયોગમાં લેતા જઈએ તો કે આપણે શુદ્ધાત્મા થયા પછી આ મન વચન કાયા જે છે એ પહેલું ફાઇલ નંબર 1 થયું કહેવાય. મન, વાણી અને શરીર એ ફાઇલ નંબર 1 કહેવાય. આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા, પણ આ જે બાકી રહ્યું એ શું રહ્યું તો કે ફાઇલ એટલે ઋણાનુબંધ વાળા કર્મોના જે હિસાબો બધા બાકી રહ્યા એ બધી ફાઇલ સ્વરૂપે રહ્યા. હવે એનો નિકાલ કરવો એટલે શું તો કે આપણે 2 નંબર, 3 નંબર, 4 નંબર એ બધાનું સમજ્યા કે ઓહો 2 નંબરની ફાઇલ હસબન્ડ હોય, વાઈફ હોય, તેનો નિકાલ કરવો એટલે શું તો કે કોઈ પણ રીતે એની જોડે આપણે વેર ના બંધાય એવી રીતના એનો ઉકેલ લાવવો. અને ઉકેલ લાવતી વખતે પણ કદાચ ઉકેલ આવે કે ના પણ આવે એવું બની શકે, પણ એવા સમયે પણ આપણો જે ભાવના છે એ બરાબર પેલું નક્કી અંદર એ હોવું જોઈએ કે મારે તો સંભાવે નિકાલની આજ્ઞામાં રહેવું છે. કદાચ ઉકેલ ના આવે, કોઈક બાબત એવી હોય અને આપણી સમજણ મુજબ એવી હોય કે ના આવું કરીએ એ જ સારું છે, અને એ કે ના આવું નથી કરવાનું, આ જ કરવાનું છે, તો કોઈ બાબતની અંદર પેન્ડિંગ પણ રહે, કંઈક બોલાચાલી પણ થાય, અણગમા થાય, બધું થાય એમ, પણ નક્કી શું છે અંદર તો કે સંભાવે નિકાલ. એને દાદા ભગવાને આજ્ઞાની અંદર રહ્યા કહેવાય છે. પરિણામ એકબીજાને ડિસાઈડ થઈ ગયું એવું આવ્યું, અથવા તો ડિસાઈડ નથી થતું એવું આવ્યું, કોઈ પણ પરિણામ આવ્યું, પણ અંદર આપણો જે ભાવ છે એમાં આપણે એની સાથે ઋણાનુબંધમાંથી મુક્ત થવાનો, વેર ના વધે એવું ધ્યાન રાખવાનો જે ભાવ છે અંદર, એને દાદા ભગવાન સંભાવે નિકાલ કહે છે. હવે આ
ફાઇલ નંબર 2, 3, 4, 5 બધા જોડે સમજ્યા, પણ એક નંબર જોડે શું છે તો કે આ ફાઇલ નંબર 1 ને પણ હવે સંભાવે નિકાલ કરવાનો. જેમ આપણે કોઈ જગ્યાએ સરસ કોઈ ફંક્શન હોય વ્યવહારનું અને એ સાંભળવા ગયા અને બેઠા છે ત્યાં આગળ, હવે જઈને બેઠા પહેલાં તો એવું હતું કે કલાક જ ચાલવાનું છે, એના બદલે કલાકના બદલે 2 કલાક થયા, 3-2.5 કલાક થવા આવ્યા. એટલે 2 કલાક થયા એટલે આપણે બાથરૂમ જવું હોય તો અંદર શરીરની અંદર તરત એની વેદનાઓ શરૂ થઈ જાય કે બાથરૂમ જવું છે, બાથરૂમ જવું છે. એ જે અંદર શરૂ થયું એ શું કહેવાય તો કે આ ફાઇલ નંબર 1 જે છે ને એને બૂમ પાડી આ કે ભાઈ મારે બાથરૂમ જવું છે. હવે આપણે પહેલા શું કરતા હતા તો કે આ બધા આટલા બધા લોકોની વચ્ચે આપણે બેઠા છે અને તે પાછા આગળ બેઠા છે, આપણે ચીફ ગેસ્ટ છે, આગળ બેઠા છે, બધા જુએ એવું બેઠા છે. હવે ઊભા થઈને જઈએ તો બધા 10 જણ પૂછશે આપણને હમણાં, એટલે આપણે શું કરીએ પહેલા દબાઈને બેસી રહીએ ના ભાઈ હમણાં પતવા દો. હવે જ્યાં સુધી પતે નહીં ને ત્યાં સુધી આપણે જઈએ નહીં. તો એને શું કહેવાય તો કે આ મન વચન કાયા જે છે એનો જે નિકાલ કરવાનો હતો, એના બદલે આપણો અહંકારે શું કર્યું કે બધા લોકો જુએ છે, આમાં ઊભું થઈએ તો આપણે ખરાબ દેખાઈએ, તે અટકી ગયા ત્યાં. તો દાદા ભગવાન કે હવે તમારે શું કરવાનું તો કે ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ કરવાનો. એટલે ઊભા થઈને જઈ આવવાનું, જેને શું લાગવું ના લાગવું એ બધું નહીં જોવાનું. હવે અને કોઈ પૂછે તો કહેવાનું કે ભાઈ મને બાથરૂમ લાગી છે, હું જઈને આવું જ કહીએ. એ આપણે ઊભા થઈને ગયા અને પાછા આવ્યા અને પેલી બુદ્ધિનું માન્યું નહીં, એ ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ થયો. ત્યાં કેટલાક લોકો ઘણી બધી જગ્યાએ શરમમાં ઊભા રહે, બેસે નહીં. ના મને ચાલશે, હું એટલા પગ દુખતા હોય, કમર દુખતી હોય, પેલા લોકો કહેતા હોય કે બેન અહીંયા સરસ બેસવાનું, તમે જો આવીને બેસી જાઓ અહીંયા, કહેતા હોય ઘણા લોકો. પણ તોય પેલો અહંકારના માર્યા શું કરે, ના મને ચાલશે, હું બિલકુલ મને કોઈ તકલીફ નથી એમ. તે અહંકાર શું કરે છે, સારા દેખાવા, જાણે હું બહુ જ દયાળુ છું, એ અહંકાર એની અંદર આવી જાય છે. ત્યાં દાદા ભગવાન શું કહે છે, તમારે આ ફાઇલ નંબર 1 ને હવે સાચવવાની. એટલે શું સંભાવે નિકાલ કરો. પગ દુખતા હોય તો કહેવાનું કે ભાઈ બેન મને કશું બેસવાનું તો આપશો, મને પગ દુખે છે ને ઊભા રહેવાયું નથી કહીએ. તો આપણે માંગવાનું, કશું ના મળે તો કોઈ ઓટલે જઈને બેસી જવાનું, ઉકેલ લાવવાનો એનો. હવે શું દેખાશે, શું થશે એ બધું નહીં. કોક મહારાજ વિધિ બોલતા હોય તો અડધો કલાક સુધી બોલ્યા કરે ઊભા. હવે આપણાથી 10 મિનિટે ઊભું ના રહેવાતું હોય તો આપણે ત્યાં જઈને ઊભા જ રહેવું એવું કઈ જરૂર નથી. જ્યાં સુધી પેલો અહંકાર છે કે હું કેવો દેખાઈશ ત્યાં સુધી આ સંભાવે નિકાલ નથી થતો પાછો. એટલે એવી જગ્યાએ શું શુદ્ધાત્મા પદમાં ના રહ્યા અને અહંકાર કે બુદ્ધિના તરફ તેના પ્રમાણે ચાલ્યા, એ સંભાવના નથી. એ સંભાવના રહ્યો આપણો. કારણ કે અહંકારે શું કહ્યું, બધાની વચ્ચે કેવું લાગશે, આવું મંગાતું હશે નથી. ઘણી વાર કોઈ જગ્યાએ ગયા હોય અને આપણે જતા જતા નક્કી કરેલું હોય કે ભાઈ 11 વાગે તેના ઘરે પહોંચી જઈશું, એટલે જમવાનું ત્યાં છે બધું. એટલે ઘરેથી બિલકુલ બહુ જમ્યા ના હોય, નીકળ્યા હોય આપણે. હવે ત્યાં ગયા પછી રસ્તામાં જતા 2 કલાક બીજા વધારે જતા રહ્યા બસમાં, કે ટ્રેન મોડી પડી, 2 વાગે પહોંચ્યા, એ તો પરવાડી ગયા બધું. એટલે આપણે જઈએ એટલે એ તો કે ભાઈ જમીને આવ્યા, તો અહંકાર માર્યા શું કે હા બસ હું તો જમીને આવ્યા કે બધું હોય ભૂખ્યા જ. પેલો અહંકાર શું કરે છે
તો કે આ શરીરનું જે ભૂખ છે ને એને માર્યા જ કરે છે અહંકાર. ત્યાં ખરાબ દેખાવા માટે અહંકારને સારું દેખાવું ત્યાં, એટલે એ પોતાના શરીરને શું કરે, આવું તપ કરાવે છે. આવી બધી વેદનાઓ પોતાના શરીરને પોતે જાતે જ અહંકાર આપે છે. એટલે દાદા ભગવાને આજે ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ એ તો બહુ જ મોટી વસ્તુ આપી છે આપણને. એકદમ આમ ઊંઘ આવતી હોય ને, શરીર ઊંઘવા માટે બહુ જ આમ થાકેલું હોય, ઊંઘવું હોય એને તો પણ મોબાઈલમાં કંઈક સરસ જોવાનું આવતું હોય, કંઈક વાંચવાનું આવતું હોય, તે 2 કલાક સુધી મેં જો હુતા જો કરે જ કરે. એની આંખો ભીંચાઈ જતી હોય ને તોય જો કરે. આ બધું શું છે? તો કે આ ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ નથી થતો. સત્સંગ હોય, આપતાવાણી વાંચવાની હોય, પદો સાંભળવાનું, બધું દરેક દાદા ભગવાન શું છે, જે બધી બાબતમાં નોર્માલિટીમાં રહેવાનું, ફાઇનલ નિકાલમાં રહેવાનું છે. આપણે કોઈ જગ્યાએ બેઠા સત્સંગ હોય અને પગ પલાઠી વાળીને બેસવાનું આવ્યું ને પછી પગ દુખવા માંડ્યો 15 મિનિટમાં, તો ઊભા થઈ જવાનું. હવે હું ઊભો થઈ જઈશ, પગ આમ ઊંચો કરે, આમ પણ તમને ના ભાવે ઊભા થઈ જવાનું. તમે ખુરશીમાં જઈને બેસો, કાં તો બહાર થોડી વાર ઊભા રહો, નિકાલ કરો, સંભાવે નિકાલ. ફાઇલ નંબર 1 એટલે શું? તો કે ભૂખ લાગી, તરસ લાગી, પગ દુખ્યો, માથું દુખ્યું. તમે એની જોડે વાતોચીતો કરો, ભાઈ માથું દુખે સુઈ જાઓ, આજે કામ નથી કરવું, ફરી કાલે કરીશું. કહીએ સંભાવે નિકાલ. સંભાવે નિકાલ માટે તમે ઊંઘી જાઓ છો, એ આજ્ઞાની અંદર છો. હવે તમે ઊંઘતા નથી. અહંકાર ને તો જેમાં રસ પડ્યો હોય ને એમાં ઊંઘવાય ના દે, શરીરને બેસવાય ના દે, એવું કરે અહંકાર. તો આ અહંકાર એટલે શું? તો કે નિરંતર તમને નોર્માલિટીમાંથી બહાર લઈ જાય. શરીર તો નોર્માલિટીમાં રહે એવું જ છે બિચારું. એને તળવાતી હોય ને તો જુએ કે આ બધા કોઈએ ઓળ્યું નથી ને આપણે ઓળાય એવું કે. અરે પણ એ કોઈએ નથી ઓળ્યું, એ લોકો નથી લાગતી તો નહીં ઓળે એ લોકો. પણ પોતે લોકોનું જુએ એટલે અહંકાર શું કરે છે? તો કે એબાઉ નોર્મલ, બિલો નોર્મલમાં જાય છે. એટલે દાદા ભગવાને જે આખું બતાવ્યું સંભાવે નિકાલ એ શું છે? આ તો કે ફાઇલ નંબર 1 આ મન, વચન અને કાયા એને નોર્માલિટીમાં લાવે છે, સહજતામાં લાવે છે. બહુ મોટી આજ્ઞા છે આ. ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ કરો એટલે શું? તો કે ફાઇલ નંબર 1 ના જે મન, વચન, કાયા છે એ સહજતામાં આવે છે. પછી આ તો નિરંતર પેલા અહંકાર ને બુદ્ધિના ચલણથી જ ચાલ્યા કરેલા. આંખો એવી વપરાઈ, કાન એવા વપરાયા, શરીર એવું વપરાયું, બધું એમાં જ. ઘણી બધી મન બધું બતાવતું હોય, કોઈને નુકસાન કર્યું કે કોઈ કે અપમાન કર્યું, તો મનમાં બધું ચાલ્યા કરે. પછી એવા વખતે આપણે કેવી રીતે સંભાવ માંગવું? એટલે એ જ્યારે મનમાં એવું ચાલતું હોય ત્યારે મન જોડે આપણી બુદ્ધિ જોડાયેલી હોય છે. એમાં બુદ્ધિ શું કરે છે? તો કે બુદ્ધિનું કામ બધા કાયદા બહાર પાડવાનું. બહાર કાઢે કાયદો, એને આવું તો કરવું જોઈએ ને, આવું સારું કહેવાય, આવું ખરાબ તો ના જ કહેવાય ને. એ જે બધું વિચારો છે ને એ મનની અંદર આવે છે ખરા, પણ બુદ્ધિથી આવે છે. એટલે બુદ્ધિને શું કરવાનું એ વખતે? તો કે આપણે આ આજ્ઞાની દ્રષ્ટિ એને ફિટ કરવાની. એને કહેવાનું કે તને કઈ દ્રષ્ટિથી આ દોષિત દેખાય છે? કે તો કે તારી જે ઊંધી દ્રષ્ટિ છે ને, આ વિપરીત દ્રષ્ટિથી એને દોષિત લાગે છે. વાસ્તવમાં તો જ્ઞાનીની દ્રષ્ટિથી જો કહીએ હવે, એટલે આપણે બતાવવાનું, એને કહેવાનું કે જ્ઞાનીની દ્રષ્ટિ શું છે? તો કે બન્યું કે ન્યાય. આ વાણી ટેપ રેકોર્ડ છે.
મેં કહ્યું એવું ના ચાલ્યું, એ વ્યવસ્થિતના હાથમાં છે. એટલે જેવી આપણે આ બુદ્ધિને મનને આપણે આ દ્રષ્ટિ મૂકીશું ને એમ પેલી ઊંધી દ્રષ્ટિ બધી કપાવા માંડશે, ઓછી થવા માંડશે. પહેલા 100 વાર ટકોરા પડતા હતા ને પછી 99 થશે, 98 થશે, 90 થશે, ઓછા થવા માંડશે. એને ખબર પડી જશે કે આ દર વખતે મને શું બતાવે છે, તો કે પેલી જે જ્ઞાની પુરુષની જે દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ, એ મુખ કરે છે. આ એટલે જેટલા દ્રષ્ટિની અંદર આપણને પેલી જે ઊંધો અધ્યાસ પડેલો છે એને આપણે આ ફેરવવાનો કે ઓહો આ 5 આજ્ઞાની દ્રષ્ટિનો અભ્યાસ અંદર મૂકવાનો છે. અને કે દોષિત છતાંય દેખાય છે તો પ્રતિક્રમણ કરાવવી. એમ કરતા 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 પેલું મન જે બોલે છે એ ઓછું થતા જશે, પછી બિલકુલ ખલાસ થઈ જશે એની મેળે જ. પછી ધીમે ધીમે મન બુદ્ધિ દરેક સંજોગોને સ્વીકાર કરતું થઈ જશે કે બરાબર છે, એમાં દોષ છે જ નહીં. એમાં જેમ જેમ આજ્ઞાનો અભ્યાસ અંદરથી વધતો જશે એમ કરતા 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 એ મન બંધ થઈ જશે બધું. અને આ મન જ્યારે આવું બોલતું હોય ત્યારે સંભાવે નિકાલ એટલે શું, તો કે એ વખતે આપણે મનની જોડે એકાકાર ના થવાનું હોય. એ ફાઇલ છે, જુદું છે આપણાથી. એને સાચું માનવાની જરૂર નહીં. આપણે મન કોઈનો દોષ બતાવે, કોઈની ભૂલ બતાવે, આવું તો આટલી સમજણ ના પડે કે વ્યવહારમાં આટલું તો બધાને ખબર પડે, નાના છોકરાને ખબર પડે, અમને ખબર નહીં પડતી. અરે મેં તો તમને શીખવાડેલું કહ્યું હતું. એ આવું બધું બુદ્ધિ બોલે. સંજોગો ની અંદર જે બન્યું એનો સ્વીકાર કરવો એ બહુ મોટી જ્ઞાન દ્રષ્ટિ છે. સામાન્ય ભાવે તમે કોઈ પ્રશ્ન પૂછી શકો કે ભાઈ આવું આપણે વાત થઈ હતી, ના થયું તમારાથી, એમ કેમ આજે કેવા સંજોગ થયા, શું થયું, એવું પૂછી શકાય તમારે.